હવે આપણે ચેપ્ટર નંબર 10 એસ વિભાગના તત્વો એની શરૂઆત કરી રહ્યા છીએ. 8મું ચેપ્ટર પૂર્ણ થયું. 8મા પછી આપણે 10મું ચેપ્ટર છે. તો એસ વિભાગના તત્વો તો સામાન્ય રીતે આવર્ત કોષ્ટક એની આપણે વાત કરીએ તો આવર્ત કોષ્ટકને મુખ્ય 4 વિભાગોમાં વિભાજિત કરવામાં આવેલું છે. આવા જે 4 વિભાગોમાં એસ, પી, ડી અને એફ, આપણે એસ વિભાગનો અભ્યાસ કરવો છે. તો એસ વિભાગ જેમાં એસ કક્ષક જે છે એમાં 2 ઇલેક્ટ્રોન સમાય ને એસ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાય એટલે અહીંયા 2 સમૂહોનો સમાવેશ થાય. તો અહીંયા આગળ એક તો પહેલો એ અને બીજો એ. તો એસ વિભાગ જે છે એ એસ વિભાગમાં આવર્ત કોષ્ટકનો પહેલો એ સમૂહ જેને કહેવામાં આવે છે આલ્કલી સમૂહ અને બીજો એ સમૂહ જેને કહેવાય છે આલ્કલાઇન અર્ધ કે અર્ધ ધાતુઓનો સમૂહ. તો આલ્કલાઇન અર્ધ ધાતુઓ, તો પહેલા બીજા સમૂહનો આપણે સમાવેશ કરી શકીએ છીએ. હવે 2 સમૂહો કેમ? તો કે એસ કક્ષક જે છે એ એસ કક્ષકમાં જ 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે છે અને જેટલા ઇલેક્ટ્રોન સમાય એટલા સમૂહોનો એ વિભાગમાં તમે સમાવેશ કરી શકો. તો એસ કક્ષકમાં 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે છે, માટે તેમાં 2 સમૂહો આવે છે. હવે 2 સમૂહ આવે એમાં તત્વ કયા હોઈ શકે છે? તો એમાં જે તત્વોની ઇલેક્ટ્રોન જે રચના લખો છો એ ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન છે, એ છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં દાખલ થતો હોય, એમનો છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં દાખલ થતો હોય તેવા જ તત્વો આ વિભાગમાં આવે છે. એટલે છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં દાખલ થવો જોઈએ. હવે છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં દાખલ થાય પણ એસ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાય, તો જેમાં એસ કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન સમાય તો એને સમૂહ નંબર 1 કહેવાય. અને એસ કક્ષક જે છે એમાં 2 ઇલેક્ટ્રોન સમાતા હોય તો તેને સમૂહ નંબર 2 કહેવામાં આવે છે. એટલે એસ કક્ષકમાં જેટલા ઇલેક્ટ્રોન સમાય એટલા જ અહીંયા આગળ સમૂહના આધારે એનું વર્ગીકરણ. એટલે 1 ઇલેક્ટ્રોન સમાતો હોય બધા તત્વો પહેલા સમૂહમાં આવે, 2 ઇલેક્ટ્રોન સમાતા હોય એ બધા જ તત્વો બીજા સમૂહમાં આવી શકે છે. હવે ત્યાર પછીની આપણે આગળ વાત કરીએ તો કે પહેલા સમૂહમાં કયા તત્વો છે? તો અહીંયા સમૂહ નંબર 1માં આવેલા તત્વો કયા છે? તો સમૂહ નંબર 1ની અંદર સામાન્ય રીતે એક તો લિથિયમ, દરેકની સંજ્ઞાઓ પણ ધ્યાનમાં રાખશો. લિથિયમ પછી આવે છે સોડિયમ Na, પછી આવે છે પોટેશિયમ કે, ત્યાર પછી રૂબિડિયમ Rb, ત્યાર પછી સીઝિયમ Cs, ત્યાર પછી આવે છે ફ્રાન્સિયમ, તો Fr તરીકે તમે ઓળખી શકો. તો આટલા જે તત્વો છે એ તમારા પહેલા સમૂહમાં અહીંયા શક્ય બને કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. મેં તમને યાદ રાખવા માટે સૂત્ર પણ કહેલું છે કે આ લી થયું એને એટલે ના થયું, તો કે અહીંયા આગળ લીના કે, લીના શું કે રૂબિડિયમ એટલે કે રૂબી, સીઝિયમ એટલે કે સીઝી અને ફ્રાન્સિયમ
એટલે કે ફ્રાન્સી. વધારાના શબ્દો આપણે કહીએ કે ક્યાં ગઈ, એટલે કે લીના કે શું કે લીના, તો કે રૂબી, સીઝી ને ફ્રાન્સી ક્યાં ગઈ, તો કે ફરવા ગઈ. તો આવી રીતે આ સૂત્ર છે એ યાદ રાખવાનું. આવા પ્રથમ સમૂહ છે એ પ્રથમ સમૂહમાં રહેલા જે તત્વો છે જેમને સામૂહિક રીતે આલ્કલી તત્વો કહેવાય, એ ધાતુપણાનો ગુણધર્મ ધરાવતી હોવાથી તેમને આલ્કલી એટલે બેઝિક ગુણધર્મવાળી ધાતુઓ તરીકે ઓળખી શકાય છે. અને આ જે પહેલા સમૂહની ધાતુઓ છે, તો આ જે સમૂહની ધાતુઓ થઈ એ બેઝિક કેમ, તો કે આ ધાતુઓની તમે પાણી સાથે પ્રક્રિયા કરો છો, તો પાણી સાથેની પ્રક્રિયાથી પોતે હાઇડ્રોક્સાઇડ બનાવે છે, અને પાણી સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોક્સાઇડ બનાવતા હોવાથી જ અહીંયા આગળ એ સ્વભાવમાં આલ્કલાઇન દ્રાવણને કહેવાય આલ્કલાઇન એટલે બેઝિક કહે છે. જેમ કે ઉદાહરણ તરીકે આપણે લઈએ સોડિયમ, એની પાણી સાથે તમે પ્રક્રિયા કરો તો Na+1 પાણીના OH-1 સાથે જોડાય, હાઇડ્રોજન વાયુ મુક્ત કરે. એટલે કે આ ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરી અને NaOH હાઇડ્રોક્સાઇડ આ બેઝિક દ્રાવણ આલ્કલાઇન દ્રાવણ બનાવ્યું, અને માટે એ સ્વભાવે બેઝ તરીકે તમે ઓળખી શકો છો. હવે ત્યાર પછી આપણે બીજા સમૂહની વાત કરીએ તો સમૂહ નંબર 2. હવે સમૂહ નંબર 2ના તત્વો છે એ કયા કયા હોઈ શકે, તો સમૂહ નંબર 2ની અંદર એક આવે છે બેરિલિયમ. દરેકની સંજ્ઞાઓ પણ ધ્યાનમાં રાખવાની. બેરિલિયમ પછી આવે છે મેગ્નેશિયમ, સંજ્ઞા Mg. પછી આવે છે કેલ્શિયમ એટલે Ca. ત્યાર પછી સ્ટ્રોન્સિયમ, તો એની સંજ્ઞા આવે Sr. સ્ટ્રોન્સિયમ પછી આવશે બેરિયમ, બેરિયમ એટલે Ba. અને છેલ્લે આવે છે રેડિયમ, રેડિયમ એટલે Ra. તો આ તમારો બીજો સમૂહ થયો. બીજા સમૂહમાં પણ મેં યાદ રાખવા તમને મેથડ શીખવાડી છે કે 2Mg એટલે મગજ, 2 મગજ કા, Sr એટલે સર, Ba અને Ra એટલે શું કહેવાય બારા. 2 મગજવાળા સાહેબ હોય ને તો બારા કાઢી મૂકો, તો 2 મગજ કા સર બારા, આવું સૂત્ર આપણું થઈ શકે છે. હવે આ જે બીજા સમૂહના તત્વો છે એ બીજા સમૂહના તત્વો જેમાં સામાન્ય રીતે દરેક સમૂહનું પ્રથમ તત્વ એ અપવાદ હોય છે. અહીંયા આગળ બેરિલિયમના અપવાદ સિવાય બાકીના બધા તત્વો આલ્કલાઇન અર્થ ધાતુઓ તરીકે તમે ઓળખી શકો. તો અહીંયા કહી શકીએ કે બેરિલિયમ એક અપવાદ છે. તો બેરિલિયમના જે અપવાદ છે એ બેરિલિયમના અપવાદ સિવાયના જે તત્વો છે એ બેરિલિયમના અપવાદ સિવાયના તત્વોને તમે આલ્કલાઇન અર્થ ધાતુઓ કહેવામાં આવે છે. તો આલ્કલાઇન અર્થ ધાતુઓ કહેવાય કારણ કે તે પણ ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ બનાવે છે. અને કારણ શું છે, તો કે કારણ કે તેમના જે ઓક્સાઇડ બને છે એ ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ બનાવતું હોય છે. તો ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ જે છે એ સ્વભાવે કેવા છે, આલ્કલાઇન છે. અને એટલા માટે તેમને આલ્કલાઇન હોવાથી આલ્કલાઇન અર્થ ધાતુઓ તરીકે ઓળખી શકાય છે. હવે આ બધા મળે ક્યાં, તો કે તેના જે ઓક્સાઇડ છે એ બધા તમને પૃથ્વીના પોપડામાં પ્રાપ્ત થઈ શકે છે. હવે તેમની પ્રાપ્તિ વિશેની આપણે વાત કરીએ તો
અહીંયા આગળ આલ્કલી ધાતુ એમના પ્રાપ્તિ સ્થાન, તો આલ્કલી ધાતુ છે એના પ્રાપ્તિ સ્થાન, તો અહીંયા આગળ પ્રથમ સમૂહ છે આલ્કલી. આલ્કલી જે ધાતુ છે એ આલ્કલી ધાતુના પ્રાપ્તિ સ્થાનો કયા છે? તો તમને સોડિયમ અને પોટેશિયમ છે એ બંને તો પૃથ્વીના પોપડામાં ખૂબ જ વધુ એટલે કે વિપુલ પ્રમાણમાં મળી આવે છે. તો સોડિયમ પોટેશિયમ પૃથ્વીના પોપડામાં પ્રાપ્ત થઈ શકે, પરંતુ લિથિયમ, રૂબિડિયમ અને સીઝિયમ એ ત્રણ તત્વોનું જે પ્રમાણ છે એ પ્રમાણ ઘણું જ ઓછું હોય છે. ત્યાર પછી એમાં આવેલું એફઆર ફ્રાન્સિયમ જે છે એ ફ્રાન્સિયમ ખૂબ જ રેડિયો એક્ટિવ એટલે રેડિયો સક્રિય તત્વ છે. તો ફ્રાન્સિયમ એ રેડિયો સક્રિય ધાતુ ગણવામાં આવે છે અને જેનો સૌથી વધુ આયુષ્ય ધરાવતો સમસ્થાનિક, તો આ MCQમાં પણ યાદ રાખવાનું કે ફ્રાન્સિયમ રેડિયો સક્રિય તેનો સૌથી વધુ આયુષ્ય ધરાવતો જે સમસ્થાનિક છે જેનો પરમાણુ ભારાંક છે એ 223 છે. તો અહીંયા સૌથી વધુ આયુષ્ય ધરાવતો સમસ્થાનિક ફ્રાન્સિયમ અહીંયા 223 છે અને એ ફ્રાન્સિયમ 223નો અર્ધ આયુષ્ય સમય જેને T½ સંજ્ઞા વડે દર્શાવી શકાય. અર્ધ આયુષ્ય સમય એટલે એનું 50% વિઘટન થવા માટે લાગતો સમય, તો એનું અર્ધ આયુષ્ય જે સમય છે એ સમય માત્ર 21 મિનિટનો હોય છે. તો આ MCQમાં પણ ધ્યાનમાં રાખશો કે પહેલા સમૂહની રેડિયો સક્રિય ધાતુ કઈ? તો કે ફ્રાન્સિયમ છે, જેનો સૌથી વધુ આયુષ્ય ધરાવતો સમસ્થાનિક કયો? તો કે 223. એ સમસ્થાનિકનો અર્ધ આયુષ્ય સમય કેટલો? તો કે 21 મિનિટ જેટલો હોય છે. એટલે પહેલા સમૂહની આપણી વાત પતી ગઈ. હવે બીજો સમૂહ આવે આલ્કલાઇન અર્ધ ધાતુ. હવે આલ્કલાઇન અર્ધ ધાતુ છે એના આપણે પ્રાપ્તિ સ્થાનની વાત કરીએ તો સામાન્ય રીતે આલ્કલાઇન અર્ધ ધાતુમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ, લિથિયમ આપણે પહેલું જે છે બેરિલિયમ એ તો અપવાદ છે. તો કેલ્શિયમ અને મેગ્નેશિયમ જે છે એ બંને પૃથ્વીના પોપડામાં મળી આવે અને પૃથ્વીના પોપડામાં તેમનું જે પ્રમાણ છે એના આધારે એમનો ક્રમ કયો? તો કેલ્શિયમ અને મેગ્નેશિયમ એ પૃથ્વીના પોપડામાં અનુક્રમે 5મા અને 6ઠા સ્થાને મળી આવતી ધાતુઓ છે. તો પૃથ્વીના પોપડામાં આપણને મળી આવતી જે ધાતુઓ છે આલ્કલાઇન અર્ધ ધાતુઓ, એમાં કેલ્શિયમ એ 5મા નંબરની અને મેગ્નેશિયમ એ 6ઠા સ્થાને એના પ્રમાણના આધારે મળી આવતી ધાતુઓ ગણી શકાય છે. ત્યાર પછી એમાં સ્ટ્રોન્સિયમ છે અને બેરિયમ છે. તો સ્ટ્રોન્સિયમ બેરિયમ એ બંને ખૂબ જ ઓછા પ્રમાણમાં મળે છે. તો આ બંને ખૂબ જ ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થઈ શકે છે. જેમાં બેરિલિયમ છે એને વિરલ તત્વ કહેવામાં આવે છે. તો બેરિલિયમ એ વિરલ એટલે ખૂબ જ ઓછું તત્વ, ઓછા પ્રમાણમાં મળી આવતું તત્વ છે. અને રેડિયમ તો સૌથી ઓછું, એટલે રેડિયમને અતિ વિરલ તત્વ તરીકે ઓળખી શકાય છે. એટલે સૌથી ઓછામાં ઓછું તમને રેડિયમ પ્રાપ્ત થઈ શકે. જેમ અહીંયા ફ્રાન્સિયમ રેડિયો સક્રિય, એમ અહીંયા રેડિયમ છે એ રેડિયો સક્રિય છે અને એ રેડિયો સક્રિય છે તેનું પ્રમાણ તમને ખડકોમાંથી જે મળે છે એ ખડકોમાં
અગ્નિકૃત પ્રકારના જે ખડકો છે એ અગ્નિકૃત ખડકોમાં એ 10⁻10% જેટલું હોય છે. એટલે અગ્નિકૃત ખડકોમાંથી તમને એ પ્રાપ્ત થતું હોય છે. હવે ત્યાર પછી તમને ઇલેક્ટ્રોન રચના તો આવડે છે, તો આપણે આ એસ વિભાગના જે તત્વો છે એ એસ વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. હવે એસ વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જે છે એમાં પ્રથમ સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો આપણે ચોરસ કૌંસમાં શું લખીએ? ઉમદા વાયુ, નિષ્ક્રિય વાયુઓ અને NS1 પહેલી. અહીંયા કોઈ પણ આવર્ત હોય, 12ની કક્ષા કોઈ પણ હોય, પણ એસ કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન હોય. જ્યારે બીજા સમૂહમાં એ જ રીતે તમે ઉમદા વાયુ કોઈ પણ લખશો, પણ એસ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન એટલે NS2 તરીકે તમે ઓળખી શકશો. હવે પહેલા અને બીજો સમૂહ, દરેક સમૂહની પ્રથમ ધાતુઓ પોતાના સમૂહના અન્ય તત્વો કરતાં અલગ પડે તો અનિયમિત. તો આપણે કહી શકીએ કે સમૂહ 1 અને 2 જે છે એ બંનેના જે પ્રથમ તત્વો છે, પ્રથમ તત્વો લિથિયમ અને બેરિલિયમ, આ બંને તત્વો, તો સમૂહ 1 અને 2ના પ્રથમ તત્વો લિથિયમ અને બેરિલિયમ છે, એ બંને લિથિયમ અને બેરિલિયમ એ પોતાના જે સમૂહ છે એ પોતાના સમૂહના અન્ય તત્વો કરતાં હંમેશા કેવા હોય છે? અલગ પડે છે. તો આવું દરેક સમૂહમાં શક્ય બને કે દરેક સમૂહના પ્રથમ તત્વો જેમના કદ નાના, વિદ્યુત ઋણતા વધુ અને માટે પોતાના સમૂહના અન્ય તત્વો કરતાં એ જુદા પડે. અને પોતાના સમૂહના અન્ય તત્વો કરતાં જુદા પડે ખરા, પણ ત્યાર પછી એમનું લક્ષણ શું બને છે કે પરંતુ એ બંને તત્વો છે, એ બંને તત્વો તેમની પછીના જે સમૂહ હોય, તો પહેલા સમૂહનું લિથિયમ એ બીજા સમૂહના બીજા તત્વ સાથે, એટલે કે તેઓ તેમની પછીના સમૂહના જે બીજું તત્વ છે એ બીજા ક્રમના તત્વ સાથે સામ્યતા ધરાવે છે. જેમ કે અહીંયા આગળ લિથિયમ છે, એ લિથિયમ બીજા સમૂહના તત્વ સાથે, તો બીજા સમૂહ બીજું તત્વ, આ બંને તત્વો શું કરે? તેમના પછીના સમૂહના બીજા ક્રમના તત્વ. તો અહીંયા લિથિયમ છે, એ લિથિયમ બીજા સમૂહના બીજો તત્વ, તો બીજા સમૂહનું બીજું તત્વ કયું આવે? 2 મગજ. તો અહીંયા આગળ બેરિલિયમ પછી કયું આવે? મેગ્નેશિયમ. તો લિથિયમ એ બીજા સમૂહના મેગ્નેશિયમ સાથે, જ્યારે અહીંયા આગળ બેરિલિયમ છે, એ બેરિલિયમ એ ત્રીજા સમૂહના બીજું તત્વ, ત્રીજો સમૂહ એટલે બોરોન, પછી કોણ આવે? એલ્યુમિનિયમ. તો એ એલ્યુમિનિયમ સાથે ગુણધર્મો જે છે એ ગુણધર્મોમાં સામ્યતા ધરાવે છે. એટલે બન્યું કેવું કે આ બંને સમૂહના પ્રથમ તત્વો અપવાદ છે, પોતાના સમૂહના અન્ય તત્વો કરતાં જુદા પડે, પણ પડોશીના લક્ષણો ધરાવે. એટલે પોતાના સમૂહના લક્ષણો ના ધરાવે અને પડોશી સમૂહના એ પાછા બીજા તત્વના લક્ષણો ધરાવે. તો આવો જે સંબંધ થયો એ સંબંધને વિકર્ણીય સંબંધ તરીકે ઓળખી શકાય છે. તો આપણે એની સાથે સામ્યતા ધરાવે છે. તો આ પ્રકારનું જે સંબંધ છે, તો આ પ્રકારના સંબંધને વિકર્ણીય, તો આ પ્રકારનો જે સંબંધ આવે છે એવા સંબંધને
વિકર્ણીય સંબંધ કહે છે. તો આ વિકર્ણીય સંબંધ થયો કે જેમાં લિથિયમ એ મેગ્નેશિયમ સાથે સામ્યતા ધરાવે, બેરિલિયમ એલ્યુમિનિયમ સાથે સામ્યતા ધરાવે, એટલે કે પડોશી સમૂહના બીજા તત્વો સાથે સામ્યતા ધરાવે. આવા સંબંધને વિકર્ણીય સંબંધ તરીકે તમે ઓળખી શકો છો. હવે એ વિકર્ણીય સંબંધ હોવાનું કારણ શું છે? તો આ વિકર્ણીય જે સંબંધ છે એ હોવાનું કારણ એટલું છે કે તેમના જે કદ છે એ તેમના આયનીય કદ એટલે આયનોના કદ અને વીજભાર અથવા તો એમાં ત્રિજ્યા એના ગુણોત્તર જે છે એ ગુણોત્તર લગભગ સરખા હોય છે. તો આ વિકર્ણીય સંબંધ હોવાનું કારણ તેમના આયનીય કદ અને વીજભાર અથવા તો આયનીય કદ અને ત્રિજ્યા એના જે ગુણોત્તર છે એ સરખા હોય છે ને એ ગુણોત્તરના કારણે જ તેમની વચ્ચે આવો વિકર્ણીય સંબંધ જોવા મળે છે. એટલે આ વિકર્ણીય સંબંધનું કારણ થયું. હવે આ પહેલા સમૂહના તત્વો જેમની સંયોજકતા 12મી કક્ષામાં 1 એટલે +1, બીજા સમૂહના તત્વો 12મી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન એટલે સંયોજકતા +2. તો અહીંયા આગળ Na+1 અને K+1 એ પહેલા સમૂહના 2 તત્વો છે. બીજા સમૂહના Mg+2 Ca+2 આયનો જૈવિક દ્રવ્ય એટલે બ્લડ જેમાં તમને વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થઈ શકે છે. તો અહીંયા આગળ Na+1 K+1 પહેલા સમૂહના આયનો, બીજા સમૂહની અંદર આવે છે એવી જ રીતે Mg+2 અને Ca+2 આવા 4 આયનો જે છે આ ચારે 4 આયનો તમને સૌથી વધુ જૈવિક દ્રવ્ય એટલે રુધિરમાં ખૂબ જ પ્રમાણમાં પ્રાપ્ત થતા પણ હોય છે. એટલે વધુ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે અને આ જે આયનો બ્લડમાં વધુ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે એ આયનો આપણા શરીરની જે અગત્યના જૈવિક કાર્યો હોય છે એ અગત્યના જૈવિક કાર્યો જેવા કે આયન સમતોલન એની જાળવણી. તો શરીરમાં આયન સમતોલનની જાળવણી અને શરીરની અંદર થતા સંદેશાઓનું જે વહન છે એ સંદેશાઓનું વહન જેમને કહેવામાં આવે છે જ્ઞાનતંતુ વલણ જે છે એનું જે વહન કરવાની ક્રિયા છે એ પણ કરતા હોય છે. એટલે આપણા શરીરમાં જૈવિક કાર્યોમાં આયન સમતોલનની જાળવણી અને જ્ઞાનતંતુ વલણનું જે વહન છે એ રુધિરમાં રહેલા Na+K+, પછી Mg+2 અને Ca+2 જેવા આયનો વડે જળવાતી હોય છે. તો આની સાથે આપણા આ લેક્ચરમાં જે શરૂઆતની પ્રસ્તાવના છે એ બધી જ પ્રસ્તાવના તમારી પૂર્ણ થાય છે.